તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે. તો કહી શકાય કે સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવી છે. વડોદરામાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ. તો બીજી તરફ કહી શકાય કે મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી આ ટોળકી ઝડપાઈ છે. શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતા હતા. લૂંટ કરતી ટોળકીના 3 સાગરીતો ઝડપાયા. તો પોલીસે ઝડપી પાડ્યા છે સાગરીતોની. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો સમગ્ર મામલે પૂછપરછ પણ હાથ ધરાઈ શકે છે. શટલ રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરવામાં આવતી હતી અને જે બાદ કહી શકાય કે લૂંટ કરતી ટોળકીના 3 સાગરીતો પણ ઝડપાયા. તો મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. તો શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ. તો લૂંટ કરતી ટોળકીના 3 સાગરીતો ઝડપાયા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરશે. કેટલા સમયથી લૂંટ ચલાવતી હતી તે અંગે પણ તપાસ શરૂ કરાશે. વડોદરામાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ. તો મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે. શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતા હતા.